નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રાકેશ. અગાઉના વિડીયોઝમાં આપણે અજીર્ણ વિશે વાત કરી. અજીર્ણ શું છે, તેના સામાન્ય લક્ષણ શું છે, તેના પ્રકાર કયા છે, તે પ્રકારોના સામાન્ય લક્ષણ શું છે, તેની સામાન્ય ચિકિત્સા શું છે, આ બધા વિષય પર વાત કરી. આજે આપણે જીર્ણ આહાર વિશે વાત કરીશું. આપણને કેવી રીતે ખબર પડે કે ખાધેલા ખોરાકનું સારી રીતે પાચન થયું છે કે કેમ, તો તેના વિશે જણાવતા યોગ રત્નાકરના અજીર્ણ પ્રકરણમાં એક શ્લોક આવે છે. ઉદ્ગાર શુદ્ધિ ઉત્સાહો વેગો શીર્ઘો યથોચિત લઘુતા ક્ષુદ પિપાસા ચ જીર્ણ આહારસ્ય લક્ષણમ. જીર્ણ આહારના લક્ષણોમાં ઉદ્ગાર શુદ્ધિ જોવા મળે, એટલે કે ઓડકાર ના ખાટો હોય, ના તીખો હોય કે ના ખાધેલા ખોરાક જેવો હોય, પરંતુ શુદ્ધ ઓડકાર હોય. ઉત્સાહ, ખોરાક ખાધા પછી ઉત્સાહ જણાય, સ્ફૂર્તિ ફીલ થાય, એનર્જી ફીલ થાય, ના કે આળસ આવે. શરીરમાં હળવાશ જણાય. સમય સમય પર ભૂખ લાગે, તરસ લાગે. અને વેગોત્સર્ગ, એટલે કે સમય સમય પર સરળતાથી વેગોનું ઉત્સર્જન થઈ જાય, સરળતાથી મળ પ્રવૃત્તિ થઈ જાય, સરળતાથી મૂત્ર પ્રવૃત્તિ થઈ જાય. જો આ બધા જ લક્ષણો એકસાથે જોવા મળે તો ખોરાકનું સારી રીતે પાચન થાય છે એમ કહી શકાય. અજીર્ણના રોગીમાં જ્યાં સુધી આ બધા લક્ષણો એકસાથે જોવા ન મળે ત્યાં સુધી એમની ચિકિત્સા કરતા રહેવું જોઈએ. થેન્ક યુ.